let's optimize the code that we have done for JSP with JDBC along with આપણા જે ક્રૂડ ઓપરેશન કર્યા છે એ. સી ફર્સ્ટ આપણે શું કરશી કે જેટલા બી પેજ આપણે બનાવેલા છે એટલે કે એક્સેપ્ટ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ સિવાયના જે પેજ આપણે જેએસપી પેજ બનાવેલા છે એટલે કે ડેટા એક્સેસ માટે તો આપણે જાવા ફાઇલ જ બનાવેલી છે લેયર માટે, બટ એના સિવાયના પેજમાં સી ઇટ્સ બેટર કે આપણે જો કોઈ જેડીબીસી રિલેટેડ ક્વેરી કે કોડ ન લખીએ. સો લેસ ઓપ્ટિમાઇઝ ઇટ, રાઈટ. આપણે 1 by 1 ચેક કરતા જઈએ. લેટ્સ બિગિન વિથ ધ ઇન્ડેક્સ. જો ઇન્ડેક્સ પેજની અંદર કોઈ કોડ છે જ નહીં આ તો, બિકોઝ ઇટ ઇઝ ધી ફર્સ્ટ પેજ જે છે અહીંયા ડેટા ડિસ્પ્લે કરે છે અને ડિસ્પ્લે એ આપણે પછી ચેક કરશે. ઇન્ડેક્સમાંથી એ એડમાં જાય છે, તો લેટ્સ ગો ટુ ધી એડ, રાઈટ. એડ આપણું જે છે એ અહીંયા છે, આપણે એડ ડોટ જેએસપી છે એને ચેક કરી લઈએ. જો એડ ડોટ જેએસપીની અંદર આપણે 3 વસ્તુ લીધેલી છે ને, એક ડ્રાઈવર મેનેજર, સ્ટેટમેન્ટ એન્ડ કનેક્શન. હવે જો આ ડ્રાઈવર મેનેજર જે છે એની કોઈ હવે જરૂર જ નથી, રાઈટ. ઇવન ધ સ્ટેટમેન્ટ ઇઝ નોટ રિક્વાયર એલોંગ વિથ ધી કનેક્શન, બિકોઝ ઓલરેડી જે ટાસ્ક જે છે, જસ્ટ અ મિનિટ, બિકોઝ ઓલરેડી જે ડેટાબેઝ રિલેટેડ ટાસ્ક જે છે આપણે ડીએઓની અંદર કરેલું જ છે. તો ધીસ જે આપણે ઇન્ક્લુઝન કર્યું હતું, ઇમ્પોર્ટ કર્યા હતા પેકેજ, એની કોઈ અહીંયા જરૂર નથી, એટલે અહીંયાથી રિમૂવ કરી દીધા. નાઉ લેટ્સ રિહર્સ ધીસ કોડ કે આમાં ક્યાંય વળી પાછું આપણે એવું ક્યાંય કનેક્શન કે એવું કંઈ લેતા નથી. જો EMB બીન છે, બીનની અંદર પેરામીટર સેટ કર્યા છે અને બીન જે છે EMP ઇન્સર્ટની અંદર એઝ એન ઓબ્જેક્ટ તરીકે પાસ કરી અને ઇન્સર્શનનું ટાસ્ક છે એ થઈ જાય છે. સો ફાઇન. આમાં બીજો કોઈ અનનેસેસરી જેડીબીસીનો કોડ આ પેજમાં રહેતો નથી. સો અહીંયાથી નેક્સ્ટ પેજ જે છે એ આઈ થિંક લેટ્સ ડિસ્પ્લે છે, રાઈટ. ઓકે, ડિસ્પ્લેની પહેલાં આપણે પહેલાં ડિલીટ કરેલું છે, પછી ડિસ્પ્લે ને પછી એડિટ એવી રીતે કરેલું છે, એટલે એ સિક્વન્સમાં જાય આપણે. તો જો આ ડિલીટ છે, રાઈટ, ધીસ ઇઝ ધ ડિલીટ કોડ. હવે જો ડિલીટમાં આપણે અહીંયા ઉપર ઓકે આપણી જેડીબીસીની ફાઇલ આપણે ઇમ્પોર્ટ કરેલી છે પેકેજ થ્રુ, અને અહીંયા જો આપણે એમ્પ્લોય નંબર લીધેલો છે ને, અહીંયા એમ્પ્લોય નંબર અહીંયા લીધો છે અને પછી ઓબ્જેક્ટ બનાવ્યો છે ખરો, રાઈટ. બટ જો અહીંયા એને અહીંથી આપણે જો વળી પાછી ક્વેરી લઈ ગઈ છે, રાઈટ. ઇટ્સ નોટ ઓલવેઝ સજેસ્ટેબલ. સે ધીસ ઇઝ યોર જેએસપી પેજ કે જ્યાં તમારે ખાલી ડિલીટ કરવા જેવું જે છે એ ડીઓ ફાઇલ થ્રુ જ કરવાનું હોય, એટલે આપણે આ ક્વેરી જે છે એ નથી લખવી. સિવાય આઈ ઇન્સિસ્ટ કે ક્વેરી નથી લખવી, બિકોઝ જનરલી શું થતું હોય કે જેએસપી પેજ જે છે તો ઘણી વખત એવું થાય કે નોન જાવા ડેવલપર્સ જે છે કે જેને થોડુંક જેએસપી એટલે કે HTML એન્ડ જાવા થોડું ઘણું આવડે છે બનાવતા હોય, બટ દે ડુ નોટ નો હાઉ ટુ રાઇટ ક્વેરીઝ, રાઈટ. તો ક્વેરી રિલેટેડ કોડ જે છે આપણા પાસે ઓલરેડી ડેટા એક્સેસ લેયર એમ્પ્લોયનું છે જ. સો ઇટ્સ સજેસ્ટેબલ કે આપણે આની અંદર જ જેમ ઇન્સર્ટ બનાવેલું છે, અપડેટ બનાવેલું છે, એ રીતના ડિલીટ બનાવી દઈએ. કરવાનું શું હશે, ખાલી એક એમ્પ્લોયનો ઓબ્જેક્ટ પાસ કરી, એટલે હમણાં હું તમને મેથડ બતાવીશ, એટલે અહીંયા આપણે મોડિફાય કરીએ. સો પહેલાં લેસ આ જે ક્વેરી જે છે ને આપણે કામ લાગશે, રાઈટ. અને હું કોપી કરું છું અને આ ડીએઓની અંદર જાઉં છું, રાઈટ. ધીસ ઇઝ આર ડીએઓ, right. So this is the update method and this is the insert method. Now the same way we would have another method called emp delete, right. So here is the place અહીંયા delete જે છે એની query આવશે, delete from this table. પછી અહીંયા ખાલી એક કન્ડિશન જ આપવાની, કન્ડિશન છે જ જો અહીંયા where એમ્પ્લોય નંબર ઇઝ ઇક્વલ ટુ ધીસ, દેન આ સ્ટેટમેન્ટ બનાવવાનું, પછી તો એક જ પેરામીટર આમાં પાસ કરવાનું હોય ને. ધીસ ઇઝ વન પેરામીટર વિચ ઇઝ ગોઈંગ ટુ બી આર એમ્પ્લોય નંબર. સો ધીસ ઇઝ યોર EMP delete. લેટ્સ મોડિફાય ધ પેજ વિચ ઇઝ delete. આ ક્વેરી જે છે અહીંયા કોઈ લખવાની હવે જરૂર જ ન રહી. ઇવન ધીસ ઇઝ ઓલ્સો નોટ રિક્વાયર્ડ. આની બી અહીંયા કોઈ હવે જરૂર રહેતી નથી.
ખાલી ઇન્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરી દેવાનું, ઈએમપી ડીએઓ ડોટ ઈએમપી ડીએઓ નો ઓબ્જેક્ટ છે ડી ડોટ ઈએમપી ડિલીટ છે ને, અને ઈએમપી ડિલીટ જે છે એની અંદર EMP delete. Now EMP delete requires a valid object of employee, right? employee bean. હજુ બે રીતે કામ થાય. અત્યારે આપણે delete procedure બનાવી ને અહીંયા એમાં આપણે ઓબ્જેક્ટ પાસ કર્યો છે, રાઈટ? ખરેખર ઓબ્જેક્ટ પાસ ન કરો ને ખાલી આઈડી પાસ કરી દઉં ને તો બી ચાલે, પણ આપણે બધી જ જગ્યાએ ઓબ્જેક્ટ્સથી કામ કર્યું છે એટલે અમે અહીંયા બી ઓબ્જેક્ટ પાસ કર્યો છે. બટ એ ઓબ્જેક્ટની અંદર ખાલી એક જ વેલ્યુ આપણે જે છે એનો એમ્પ્લોય નંબર જે છે એને આપણે સેટ કરશી. સો લેટ્સ ગો ટુ ધ ડિલીટ અગેઇન. EMP bin નો આપણે આ ઓબ્જેક્ટ બનાવી લઈએ, EMP bin, રાઈટ? લેટ્સ સે EB is equal to new EMP bin. અને EMP bin માં ખાલી એક જ વેલ્યુ સેટ કરવાનું, EB ડોટ શું લખવાનું, સેટ એમ્પ્લોય નંબર. અને એમ્પ્લોય નંબર જે છે એ ક્યાંથી આવે છે, જો આપણે લખેલું જ છે ફ્રોમ હિયર, એટલે સીધું આની અંદર તમે પાસ કરી દો તો બી ચાલે, રાઈટ? અને અહીંયા પૂરું કરી દો. એક પ્રોબ્લેમ શું થશે, બિકોઝ ધીસ ઇઝ બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ રિટર્ન કરતું હોય, તો અહીંયા આપણે એને ટાઈપ કાસ્ટિંગ કરી નાખીએ, ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ, અને અહીંયા પૂરું કરી દઈએ. સો નાઉ ઇટ ઇઝ પરફેક્ટલી વેલિડ છે. જો આ હવે કોઈ જ સ્ટેટમેન્ટની અહીં જરૂર રહેતી નથી, અને ઓટોમેટિકલી જો ક્વેરી જે છે ક્વેરીનો પાર્ટ અહીંથી નીકળી ગયો, બધી ક્વેરીઝ જે છે એક જ જગ્યાએ આવે, વિચ ઇઝ EMP DAO. જેવું આ પેજમાં આવશે એટલે જો એમ્પ્લોય નંબર જે છે એ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાંથી આવી ગયો છે, એ તો આની પહેલાં બી થતું જ હતું, બટ આ કોડથી ચેન્જ થઈ ગયો. DAOનો ઓબ્જેક્ટ બન્યો ડીથી, અહીંથી એને એક ડિલીટની મીન્સ આ ઓબ્જેક્ટ સીધો છે અહીંયા ડિલીટમાં પાસ થશે. ડિલીટની અંદર આપણે જો અહીંયા બસ હમણાં કરેલું જ છે, સોરી અહીંયા ડિલીટ ફ્રોમ EMP વેર ENO ઇઝ ઇક્વલ ટુ ધીસ, જે આપણે ક્વેશ્ચન પ્લેસ હોલ્ડર છે આ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ બનાવ્યું ને એમ્પ્લોય ડોટ ગેટ નંબર, એટલે ક્વેરી એક્ઝિક્યુટ થઈ જશે અને રિસ્પોન્સમાં કંઈક તમને ગ્રેટર દેન 0 વેલ્યુ રિટર્ન કરશે, એટલે આપણે એક મેસેજ આપી દીધો છે. એટલે આ પેજમાંથી બી આપણે ખાલી ઓબ્જેક્ટ્સ અહીંયાથી ઇમ્પોર્ટ કર્યા છે, ક્લાસીસ ઇમ્પોર્ટ કર્યા છે, બટ અહીંયા કોઈ જ આપણે જાવાનું એટલે કે JDBCનો ક્વેરી કે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ્સ કે કોઈ બી JDBC રિલેટેડ ઓબ્જેક્ટ્સ છે અહીંયા ડિક્લેર કર્યા નથી. સો ડિલીટ પાર્ટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. એન્ડ હવે ઇન્ડેક્સ થઈ ગયું, પછી ડિલીટ કર્યું, ડિલીટની સાથે સાથે આને બી આપણે થોડું મોડિફાઈ કર્યું, એક મેથડ એડ કરી. નાઉ લેટ્સ ગો ટુ ધ ડિસ્પ્લે પાર્ટ. ડિસ્પ્લે પાર્ટમાં આપણે એવું કંઈ કરેલું છે, જો ડિસ્પ્લે પાર્ટમાં ઘણું બધું એવું કરેલું છે, રાઈટ? ઇન ધીસ પેજ ઓલ્સો આ ડિસ્પ્લેની અંદર બી જો આપણે રિઝલ્ટ સેટ લીધેલું છે, બટ નાઉ વી ડુ નોટ વોન્ટ ધીસ રિઝલ્ટ સેટ ઇન ધીસ JSP પેજ. સો વોટ ઇઝ ધી સોલ્યુશન ફોર ઇટ, કે આપણી આ EMP DAO છે ને, ઇટ ઇઝ ધી ફાઇલ વેર વી શુડ રાઇટ સમ કોડ. અહીંયા એવો એક કોડ લખવાનો વિથ ધી હેલ્પ ઓફ અ મેથડ, ઓબ્વિયસલી એક મેથડ એવી બનાવવાની કે જે શું કરે, એમ્પ્લોયના જેટલા બી રેકોર્ડ્સ જે છે એક કોઈ ઓબ્જેક્ટના ફોર્મમાં અહીંથી જે પેજમાં, જે બી પેજમાં, ડિસ્પ્લેના પેજમાં નહીં, કોઈ બી પેજમાં તમારે જોતા હોય ત્યાં તેને રિટર્ન કરે. નાઉ લેટ મી શો યુ અ કોડ હિયર, રાઈટ? લેટ મી ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ઇટ. આ એક ડમી કોડ છે અને આપણે ફૂલી ફ્લેજ આપણા પેજ માટે બનાવશું, રાઈટ? જો આ ક્લાસ આપણો જે છે એ ક્લાસ છે. So one can define this method called અહીં જો list, right? આ user bean જે છે એક મેથડ બનાવવાની તમારે. મેથડનું નામ જે છે it would be something like get all records, મીન્સ બધા જ રેકોર્ડ્સ જે છે એ તમારું ડેટાબેઝ જે છે ટેબલ એમ્પ્લોય અત્યારે એમાંથી એ રિટર્ન કરશે. અને એ રિટર્ન ટાઈપ જે એને છે એ લિસ્ટ ટાઈપ હશે, એરે લિસ્ટ છે ને બોલે લિસ્ટ કહેવાય. અને લિસ્ટ છે એનું ટેમ્પલેટિંગ મીન્સ લિસ્ટની અંદર જે ઓબ્જેક્ટ્સ આપણે પાસ કરતા હશે એ બધા યુઝર બીન ટાઈપના હશે, રાઈટ? સો લેટ્સ ડિફાઇન ધીસ મેથડ, રાઈટ? આપણે પબ્લિક સ્ટેટિક કરીને લીધું, આપણે સ્ટેટિકને સ્કીપ કરી દઈશું. સિમ્પલી પબ્લિક લિસ્ટ, લિસ્ટ એની રિટર્ન ટાઈપ છે, આઈ રિપીટ ઇટ,
લિસ્ટ ઇઝ ધ રિટર્ન ટાઈપ અને આનું ટેમ્પલેટિંગ કહેવાય. મીન્સ લિસ્ટની અંદર જે બી ઓબ્જેક્ટ્સ આપણે એડ કરશી એ કયા ટાઈપના હશે? યુઝર બીન ટાઈપના. વાય એનું રીઝન તમને હમણાં કહું છું. અને ગેટ ઓલ રેકોર્ડ્સ રાઈટ એની મેથડનું નામ છે. નાવ એક લોકલ ઓબ્જેક્ટ ડિફાઇન કર્યો છે લિસ્ટ રાઈટ, કે જેની અંદર આપણે એક પછી એક ડેટા જે છે એડ કરતા જશું. અને અહીંયા યુઝર બીનનો એક અગેન લોકલ ઓબ્જેક્ટ લીધો છે. હવે આ આરએસ રિલેટેડ કોડ એની અંદર જ આપણે લખેલો હશે. આઈ વિલ શો યુ હાઉ. મીન્સ જ્યાં સુધી રિઝલ્ટ સેટની અંદર રેકોર્ડ હશે એટલે લૂપની અંદર એ આવશે અને 1 by 1 મીન્સ આ બી ઓબ્જેક્ટ છે એની અંદર વેલ્યુઝ જે છે અહીંયા સેટ કરતો થશે. 3 ફિલ્ડ્સ છે આપણા, એટલે સેટ આઈડી થશે, સેટ નેમ થશે, એટલે કે સેટ એમ્પ્લોય નંબર, સેટ એમ્પ્લોય નેમ, then સેટ સેલેરી. અને એ થઈ જાય એટલે આ લિસ્ટ જે છે ને લિસ્ટ એની અંદર આપણે ઓબ્જેક્ટને એડ કરતા જઈએ. સો લેટ્સ ડિફાઇન ધીસ મેથડ. બરાબર, આ મેથડ જો આપણે એક્લિપ્સમાં હું બનાવું છું. ધીસ ઇઝ ધ પ્લેસ. અહીંયાથી પેલા આને ઇમ્પોર્ટ કરી લઈએ આપણે. જસ્ટ મિનિટ, સેન્સ કરાયો. વેઇટ ફોર અ વાઇલ. ઇમ્પોર્ટ યુટિલમાંથી. બરાબર છે. અને યુઝર બીન જે છે એ એકચ્યુઅલી યુઝર બીન નથી, એ શું છે આપણું EMP બીન છે રાઈટ. હજી શું છે ભાઈ? ઇમ્પોર્ટ લિસ્ટ રાઈટ. ઉપર ઇમ્પોર્ટ કરી નાખ્યું એને. અહીંયા બી આ EMP બીન છે રાઈટ. એરે લિસ્ટ હેઝ ટુ બી ઇમ્પોર્ટેડ, તો એરે લિસ્ટ જે છે એ બી ઇમ્પોર્ટ થઈ ગયું. એન્ડ અગેન અહીંયા ઇટ ઇઝ EMP બીન રાઈટ. સો ઇટ શુડ બી લાઈક ધીસ. જો પહેલું સ્ટેટમેન્ટ આપણું પૂરું થયું, જો આ સમજાવું પહેલાં. જો પબ્લિક મીન્સ ઇટ ઇઝ અ પબ્લિક મેથડ. આ મેથડની રિટર્ન ટાઈપ છે કે આ મેથડ રિટર્ન શું કરશે તો કે લિસ્ટ ટાઈપ એક ઓબ્જેક્ટ મીન્સ લિસ્ટ ટાઈપ ઓબ્જેક્ટ અહીંથી રિટર્ન કરશે. હવે લિસ્ટ શું છે એ આપણે પછી જોઈએ છીએ. એન્ડ આ મેથડનું નામ છે ગેટ ઓલ રેકોર્ડ્સ. હવે એક લોકલ વેરિયેબલ આપણે લિસ્ટ અહીંથી રિટર્ન કરાવીએ છીએ, એટલે મેં લોકલ વેરિયેબલ એટલે કે ઓબ્જેક્ટ લીધો છે અહીંયા, જેનું નામ મેં લિસ્ટ રાખ્યું છે રાઈટ. તમે EMP બી રાખી શકો છો, કાંઈ બી રાખી શકો છો. ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી છે શું? ઇટ ઇઝ એન અરે લિસ્ટ ઓફ વોટ? કયા ટાઈપના ઓબ્જેક્ટનો? તો EMP બીન રાઈટ. હવે યુઝર બીન જે છે તો અહીંયા હોવાનો જ નથી. EMP બીન છે, ક્લાસનું નામ આપણું EMP બીન છે. સો ધીસ ઇઝ EMP બીન. હવે રિઝલ્ટ સેટ આપણે જોશે ને અહીંયા. રિઝલ્ટ સેટ તો આપણા પાસે અત્યારે છે નહીં, તો લેટ્સ હેવ ધ રિઝલ્ટ સેટ રાઈટ. ક્વેરી ક્યાંય લોકલ વેરિયેબલ બનાવ્યો છે આપણે? નથી. ચાલો, ક્લાસ લેવલ નથી એટલે આપણે અહીંયાથી જ લઈ લઈ. અહીંથી આ લઈ લે અને એક સ્ટેટમેન્ટમાં બી આપણે કરશી તો બી કામ ચાલશે. અહીંથી ક્વેરી જે છે ચેન્જ થઈ જશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP રાઈટ. પછી PST પ્રિપેર સ્ટેટમેન્ટથી બી તમે રિઝલ્ટ સેટ લઈ શકવાના છો. પછી રિઝલ્ટ સેટ લીધું છે ક્યાંય આપણે ક્લાસ લેવલે નથી લીધેલું, તો કાં બી લેવાની બી જરૂર નથી, આપણે અહીંયા જ બનાવી નાખશી રિઝલ્ટ સેટ. કેમ કે RS લખેલું છે ને નીચે, ઇટ ઇઝ સેન્સિંગ રાઈટ. તો વેઇટ ફોર અ વાઇલ. રિઝલ્ટ સેટ લેટ્સ સે RS ઇઝ ઇક્વલ ટુ, એ તો ખ્યાલ છે ને કે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટથી બી તમે રિઝલ્ટ સેટ લઈ શકો અને સ્ટેટમેન્ટથી બી લઈ શકો. જો એક્ઝિક્યુટ ક્વેરી આવી જ ગયું, ક્વેરી એક્ઝિક્યુટ થઈ જશે કઈ ઉપર આપણે જે અહીંયા પ્રિપેર્ડ સ્ટેટમેન્ટમાં કરેલી છે. દેન વાય RS ડોટ નેક્સ્ટ. નાઉ ધીસ ઇઝ ધ પ્લેસ રાઈટ. અહીંયા આપણે એક પછી એક જે ઓબ્જેક્ટ જે છે ને, ખરેખર આ ભલે અહીંયા લીધું છે બટ એને એકચ્યુઅલી અહીંયા આપણે લઈ લે તમને વધારે ખ્યાલ આવે. એમ્પ્લોય બીન રાઈટ. ઈચ ટાઈમ એમ્પ્લોય બીન છે અને આપણે રીઇનિશિયલાઇઝ કરશું. બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય બીન એન્ડ 1 by 1 આની અંદર વેલ્યુ આ રીતના સેટ કરશી. એમ્પ્લોય બીન એ ડેટા ક્યાંથી આવશે તો RS ડોટ ગેટ int. What is going to be the column number 2 right. This is the way to do it. Then another column which is sent employee number એ ક્યાંથી આવશે? RS dot get string. શું છે? column number 2. and finally B dot let's say set salary એ ક્યાંથી આવશે? RS dot get plot. what is going to be the column number 3. અને finally આ ઓબ્જેક્ટ છે એ રેડી થઈ ગયો રાઈટ. એમ્પ્લોય બીન જે છે એ ફર્સ્ટ રો માટે રેડી થઈ ગયું, તો અહીંથી આપણે એને બીને એન્ટર કરી દઈશું રાઈટ. હવે શું ભાઈ એને પ્રોબ્લેમ આવ્યો? એક સ્ટેટમેન્ટ ખાલી બીને એડ કર્યું હતું, એટલી બધી એરર આવી ગઈ. લેટ મી ચેક.
આ બધું જ જે છે એ એક્સેપ્શન થ્રોઝ કરશે. લખી નાખો એક્સેપ્શન બાય બસ થ્રોઝ XEPTIY happy throws exception. Then so it's done. જો અહીંથી આખું લૂપ પૂરું થશે રાઈટ, એટલે આપણું જે લિસ્ટ હશે વિલ બી રેડી વિથ ધ લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ, અને એને અહીંથી આપણે રિટર્ન કરશું. હવે આ મેથડ કોલ ક્યાં કરાવવાની રહીએ? ડિસ્પ્લે પેજ આપણું જે છે ને અહીંયા રાઈટ હિયર, એટલે આ જે સ્ટેટમેન્ટ છે અહીંથી નીકળી જશે રાઈટ. આનો મતલબ જ નહીં રહે અહીંયા. હવે એને ફેચ કરવાની રીત કંઈક અલગ છે. લેટ્સ સી હાઉ ટુ ફેચ ધેમ રાઈટ. આ ભલે રહ્યું 1 મિનિટ માટે. જો અહીંયા આપણે વરી પાછા આવી જાય. ધીસ માઇટ બી ધ વે, ધેર આર નંબર ઓફ વે રાઈટ. નંબર ઓફ વેઝ છે ને તમે લિસ્ટ રિટ્રીવ કરી શકો. જો આ DAOનો એક ઓબ્જેક્ટ તો જરૂર પડશે જ, કેમ કે એના વગર તો તમે કંઈ જ નહીં કરી શકો, કેમ કે બધી જ આપણી મેથડ જે છે એની અંદર છે. નાઉ ધીસ ઇઝ ધી વે ટુ ડુ ઇટ. પહેલાં જો 1 બાય 1 સ્ટેપ કરતા જઈ. અહીંથી આ રીતે મેં લઈ લીધું અને કમેન્ટ કરી નાખું. આપણા પાસે યુઝર બીન નથી, આપણા પાસે EMP બીન છે ને. યસ, ઉપર ઇમ્પોર્ટ નથી કર્યું ને એટલે એ બચારું કરતું નથી. EMP બીન આ રીતે કરાય, એની વેરે જો ઉપર ઇમ્પોર્ટ થઈ ગયું એટલે આપણે ન કરવું રાઈટ. એઝ વેલ એઝ લિસ્ટ બી ન હોય એટલે કંટ્રોલ સોરી અહીંયા ડી, આનું નામ છે ડી છે. હવે એક જ વસ્તુ બાકી રહીને આ લિસ્ટ શું છે ભાઈ? વોટ ઇઝ ધી પ્રોબ્લેમ? રિઝોલ્વ એટ ધીસ ટાઈપ વેલો ને તો એમ્પ્લોયને લિસ્ટને કરી નાખો લિસ્ટ, બસ. એટલે ઉપર જો ઇમ્પોર્ટ થઈ ગયું, બીજો કાંઈ પ્રોબ્લેમ નહોતો રાઈટ, નથિંગ. હવે જો આ રિઝલ્ટ સેટ છે એની કાંઈ જરૂર નથી, બિકોઝ આપણે બધું જ કામ હવે આ એરે લિસ્ટથી કરશે. એટલે જો લિસ્ટ EMP bin list is equal to what? D.get all records રાઈટ. હેડિંગ્સ તો જોશે જ, હેડિંગને આપણે કંઈ કરવાનું જ નથી. આ વસ્તુ આખી નીકળી ગઈ, ઇટ ઇઝ નોટ રિક્વાયર. આ હેડિંગ જોશે એટલે હેડિંગને આપણે પહેલાં લઈ લઈ. નાઉ ધીસ ઇઝ ધ પ્લેસ જ્યાં આપણે રિટ્રીવલનું કામ કરશી. ડેટા બધા જ જો તમારા લિસ્ટ ઓબ્જેક્ટની અંદર આવી ગયા છે. હાઉ ટુ ફેચ ધેમ? ધેર આર નંબર ઓફ વે રાઈટ. ધીસ ઇઝ ધી ફર્સ્ટ વેન. જો આ રીતે બી તમે કરી શકો છો. એક ફોર લૂપથી થાય, એક આ રીતના મેથડ 2થી બી થાય, અને જો તમને યાદ હોય તો આપણે ઇનમરેશન જેવું કંઈક જોયું હતું, તો ઇનમરેશનથી બી થાય. જો આ રીતે આપણે સિમ્પલેસ્ટ ઓફ મેથડ કરીએ એટલે જાજો મગજ આપણે હલાવવું ના પડે રાઈટ. તો લૂપથી આપણે કામ કરશી, અને લૂપ જે છે એ લિસ્ટ તમારું જે હોય ને એને આઈ થિંક કાઉન્ટ સુધી જતું હશે. સો લેટ્સ હેવ ધી લૂપ. આ લૂપ અહીંથી નીકળી જશે. ફોર int I is equal to 0. 0 જ છે ને? યસ, ઇટ્સ બિગિન વિથ 0. I less than list dot count, list dot size right. So I returns the number of elements in the list. આ size થઈ ગયું. and I plus plus. યસ, લૂપ તો અહીંયા ઓલરેડી લખેલું જ છે, આપણે આને અહીંથી જવા દઈ. બટ મોડિફિકેશન ક્યાં આવશે? અહીંયા આવશે રાઈટ. હવે જો આ વન મોર ઓબ્જેક્ટ, આપણે જે ડેટા છે એ બધા ઓબ્જેક્ટ ફોર્મમાં છે, અને ઓબ્જેક્ટ જે છે એની ડેટા ટાઈપ શું છે? EMP bin. EMP bin EB is equal to new EMP bin રાઈટ. અહીંયા EMP bin થઈ ગયો. હવે EB અહીંયા ખાલી અહીંયા જ રાખો ને, ઓબ્જેક્ટના અંદર જ આપણે કામ. EB is equal to new EMP bin, અને EMP bin ની અંદર ડેટા જે છે ક્યાંથી આવશે? તો લેટ્સ સે EB is equal to list dot get, I think it is the method. અહીંયા આપણે ઇન્ડેક્સ નંબર આપવાનો I, એટલે ith ઓબ્જેક્ટ જે છે એ EB ની અંદર આવશે. અને એક વસ્તુ જે તમારે અહીં કરવાની છે એ શું? એનું ટાઈપ કાસ્ટિંગ અહીં કરી નાખવાનું રાઈટ. અને આ ટાઈપ કાસ્ટિંગ થયેલું. આ જે EAB ડોટ ગેટ ઇન લખ્યું છે ને એની જરૂર જ નથી. EB ડોટ ગેટ શું છે? એમ્પ્લોય નંબર. જો આની રીડેબિલિટી વધારે સારી થઈ ગઈ પહેલાં કરતાં. EB ડોટ લેટ્સ સે ગેટ નેમ એન્ડ EB ડોટ ગેટ સેલેરી. હવે RS અહીંથી પિક્ચરમાંથી નીકળી ગયું. હવે તમને કદાચ ખ્યાલ આવશે કે બીનના બેનિફિટ્સ શું છે. આને કાંઈ લેવાની જરૂર જ નથી. અગેન અહીંયા પહેલું કોલમ લેવાનું છે એટલે આને અહીંથી રિમૂવ કરી દો.
EB ડોટ ગેટ. યાદ છે ને એડિટ અને ડિલીટ માટે આપણે આઈડી જરૂર પડતું હતું એ છે, એટલે કે એમ્પ્લોય નંબર ડોટ ગેટ એમ્પ્લોય નંબર. એટલે આ કોડની અહીં કંઈ જરૂર રહેતી નથી. and even this code is also not required. આખું જે આપણું ઓપરેશન છે એ આપણે લિસ્ટથી કરી નાખ્યું. એટલે આ પેજની અંદર બી હવે કોઈ જ જો જેડીબીસીનો કોડ નથી, બધો જ જેડીબીસીનો કોડ એક જ પ્લેસ ઉપર છે, વિચ ઇઝ આર ડેટા એક્સેસ લેયર, એટલે કે આપણી EMP-DAO ફાઇલ છે એ. હવે એક વખત એને રિહર્સ કરી લઈએ, એક વખત ચેક કરી લઈએ, કેમ કે એક આપણે મેથડ એડ કરી અહીંયા ડિલીટની, બીજી મેથડ આ એડ કરી અને એને રેલેવન્ટ મોડિફિકેશન બી કર્યા છે. સો લેટ્સ ક્રોસ વેરીફાઈ કે આપણે જે બધું કામ કરેલું છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. સો લેટ્સ રન એન્ડ ચેક ધીસ એપ્લિકેશન કે આપણે મોડિફિકેશન જે કર્યા એકોર્ડિંગલી પાછું ફંક્શનિંગ બી બરોબર ચાલે છે ને, પહેલાં જેમ વર્ક કરતું હતું પ્રોપરલી એ હજી બી થાય છે ને. Distancing, right? Let's add કેટલા 10 છે ને, 11 student employee, right? And add, it is added, display all the records, 11 is here. Now let's 10 boss ને આપણે મોડિફાઈ કરીએ. 10 EMP students variable 10 EMP student. Let's add one more, 1 2 1 2 and 1 2. એમાં એને કંઈ વાંધો ના હોય. And let's delete the 1 2. Oh, there is an error. So it is deleted, but we are going to check કે ખરેખર delete થયું છે કે નહીં. Let me refresh it. Yes, it is deleted, right? Okay, let's replace the code with JSP. આપણે જે accent tag કર્યા છે ને, જો like this છે તો બી ચાલે ને. include tag યાદ છે ને? હેલો બાળકો, યાદ છે ને include tag? Yes sir. આ રીતે બી કરી શકો ને @page થી બી કરી શકો છો. ઓનાથી કંઈક પ્રોબ્લેમ થતો તો આપણે આ રીતે કરી નાખ્યું. નાઉ જે મોડિફિકેશન જે કર્યું ને ઓપ્ટિમાઇઝેશન, જો હજી એક વખત સમજાવું છું. અહીંયા આપણે તો કંઈ કર્યું જ નથી, રાઈટ? ખાલી એક્સેપ્ટ આ ડિલીટ જે છે ને એની મેથડ બનાવી છે. જે સમજાવ્યું એ જો એક નવી મેથડ જે સમજાવવાનું છે અહીંયા છે. સી ટુ રિટર્ન ધીસ ડેટા, એમ્પ્લોયનો બધો જ ડેટા અહીંથી આપણે એક એરે લિસ્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ ટુ ધી કોલર, એટલે કે જે આપણું JSPનું પેજ હશે એની અંદર. કેવી રીતે? તો જો પહેલાં આપણે મેથડ બનાવી, મેથડ અહીંથી શું રિટર્ન કરશે? લિસ્ટ, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધ લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ્સ ઓફ એમ્પ્લોય બીન. મીન્સ અહીંથી જે બી એમ્પ્લોયના ડેટા હશે એને આપણે અહીંથી ટ્રાન્સફર કરશે ઓબ્જેક્ટના ફોર્મમાં. એટલા માટે બિકોઝ સી એમ્પ્લોયના હજારો ડેટા હોય, હજારો ડેટાના તન મીન્સ હજારો રેકોર્ડ છે, બધાના બધા તન કોલમ છે, એટલે બધા તમે સેપરેટ અહીંયા પાસ ન કરી શકો. એટલા માટે આપણે એને ઓબ્જેક્ટ થ્રુ પાસ કરીએ છીએ. હવે અહીંયા એક લોકલ વેરિયેબલ મેં અહીંયા લિસ્ટ લીધેલો છે ઓફ એરે લિસ્ટ, અને એનું મેં અહીંયા જે ટેમ્પલેટિંગ બોલા ને, ઇટ ઇઝ સમથિંગ લાઈક ટેમ્પલેટિંગ. કે એરે લિસ્ટ આપણે જે આ બનાવ્યું છે લિસ્ટ, એરે લિસ્ટ ટાઈપનું જે બનશે એની અંદર ઓબ્જેક્ટ કયો હશે? એમ્પ્લોય બીન ટાઈપનો. હવે લેવા માટે પહેલાં આપણે રિઝલ્ટ સેટની જરૂર પડે, અને રિઝલ્ટ સેટ છે ક્વેરી ઉપરથી બને. એટલે મેં લખ્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. પછી એક પ્રિપેર્ડ સ્ટેટમેન્ટથી મેં ક્વેરી જે છે એ મારે રન કરાવી છે. એટલે મેં જો આ રીતે એક પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ લખ્યું, અને વિથ દેટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ આઈ વિલ હેવ અ રિઝલ્ટ સેટ. એટલે જો આ એક રિઝલ્ટ સેટ મળશે, અને રિઝલ્ટ સેટ મળશે એમાંથી ડેટા હું ફેચ કરીશ, અને બીનની અંદર ડેટા હું સેટ કરતો જઈશ. એટલે વાઇલ rs.next એક લૂપ ચાલશે. એક લોકલ ઓબ્જેક્ટ મેં બનાવ્યું છે દરેક વખતે, કે જેની અંદર હું ડેટા જે છે રિઝલ્ટ સેટમાંથી લેતો જઈશ. આમાં કંઈ સમજાવવાની જરૂર નથી, આ તો ખાલી અહીંયા સેટ કર્યું છે, અહીંથી ગેટ કર્યું છે.
અને જેવું આ ઓબ્જેક્ટના ડેટા રેડી થઈ જાય એ પૂરેપૂરો ઓબ્જેક્ટ આઈ એડ ઇન ધ લિસ્ટ. એટલે લિસ્ટની અંદર પહેલો ઓબ્જેક્ટ છે રેડી થશે. અગેન બીજો આવશે. અગેન બીનને હું રીડિફાઇન કરું છું કેમ કે નવી વેલ્યુઝ એમાં લેવાની છે. એ રીતના બીજા માટે થશે. અગેન લિસ્ટની અંદર ડેટા છે એ આવશે. મીન્સ રિઝલ્ટ સેટમાંથી લિસ્ટની અંદર ડેટા અહીંયા મેં ટ્રાન્સફર કર્યા અને ફાઇનલી મેં અહીંથી લિસ્ટ છે રિટર્ન કર્યું હતું. બધા જ ડેટા લિસ્ટમાં આવી જશે. અહીંથી લિસ્ટ રિટર્ન કર્યું છે. હવે એનો એક યુઝ મેં જો અહીંયા કર્યો રાઈટ હિયર. જો પેલા એમ્પ્લોય એટલે કે ડેટા આપણે લેયર જે છે ડેટા લેયર એનો ઓબ્જેક્ટ તો બનાવવો જ પડશે. અહીંયા ડેટા છે એ બધા લિસ્ટ ટાઈપમાં આવવાના છે. એટલે અહીંયા કાંઈ બી રાખી શકો છો. જો આને રિફેક્ટર કરી નાખો એટલે તમને પ્રોબ્લેમ ન થાય સમજવામાં. EMP સોરી રાઈટ ક્લિક રિફેક્ટર રીનેમ. શું કરવું આને? EMP નથી કરતું રિફેક્ટર, જવા દો. હાલો હવે સમય નથી બગાડતા. લિસ્ટ ટાઈપનો ટૂંકમાં ઓબ્જેક્ટનું નામ છે વિચ ઇઝ ગોઈંગ ટુ હેવ ધી એરે ઓફ ઓબ્જેક્ટ ઓફ ટાઈપ EMP બીને એવું બોલી શકો. ક્યાંથી ડેટા લઈ આવશે? ડી ડોટ ગેટ ઓલ રેકોર્ડ્સ જે મેં હમણાં આપણે જોઈ અને એમ્પ્લોય બીન મેં લીધું છે કેમ કે આની અંદર જે ઓબ્જેક્ટ છે ઓફ ટાઈપ એમ્પ્લોય બીન છે. હવે લૂપ ક્યાં સુધી હાલે? જ્યાં સુધી રેકોર્ડની સાઇઝ એટલે કે લિસ્ટની સાઇઝ છે ત્યાં સુધી. હવે એક અગેન લોકલ વેરિયેબલ મેં અહીં લીધો છે વિચ ઇઝ EB એટલે કે અહીંયા અને ઇનિશિયલાઇઝ કર્યો કન્સ્ટ્રક્ટર થ્રુ અને એના જે ડેટા છે એ 1 by 1 હું લિસ્ટમાંથી ગેટ કરતો જઈશ. અને વન્સ ડેટા EBની અંદર આવી જાય લિસ્ટમાંથી એ ઓબ્જેક્ટમાં હશે. અહીંયા મેં કાસ્ટિંગ કર્યું એટલે એમ્પ્લોય બીન થઈ ગયું અને એમ્પ્લોય બીન થાય એટલે હું બધી મેથડ ગેટ નંબર, ગેટ નેમ અને સેલેરી છે એ યુઝ કરી શકું. And in this way it fetches all the data and display them using TR and TD. So this is your example but થોડોક ઓપ્ટિમાઇઝ મેનરમાં કરી નાખ્યું. along with ડેટા જે છે એ બધા જ લિસ્ટના ઓબ્જેક્ટ તરીકે આપણે અહીંયા લીધા. So this will be enough for today.